સાબરકાંઠાના પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો। નવીન તૈયાર થઈ રહેલ આરોગ્ય કેન્દ્રના ગેટને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજના સુનાસનમાં બની રહ્યું છે લાખોના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર। સુનાસન આરોગ્ય કેન્દ્રના મુખ્ય ગેટ પર લગાવેલ નામને લઈને વિવાદ સર્જાયો છે। બકાભાઈ જોઈતાભાઈ પટેલનું મોટા અક્ષરે નામ લગાવી દેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેટ પર પર્સનલ બોર્ડ મારવાનો અધિકાર આપ્યો કોણે તે મોટો સવાલ ઊભો થયો છે। પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવે છે કે કેમ તેને લઈને સ્થાનિકો જાણ। પંચાયત દ્વારા ઠરાવ આપવામાં આવેલ હોય તે તેની જાણકારી આપવા રજૂઆત કરાઈ છે। ગ્રામજનોએ પંચાયતમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી। જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામની અંદર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન બાંધકામ કરવામાં આવી રહ્યું છે। એ બાંધકામ ચાલુ છે, અત્યારે હાલ સંપૂર્ણપણે પૂરું થયેલ નથી, પણ ત્યારબાદ તેના બાઉન્ડ્રી વાલમાં જે ગેટ છે, ગેટ ઉપર જે સાર્વજનિક કેન્દ્ર એટલે માનો કે એ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તો છતાં એમના જે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, માનો કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, એ રીતના મનસ્વીપણે પોતાનું વ્યક્તિગત નામ બકાભાઈ જોઈતાભાઈ ભુરીવારા કરીને તેમને નેમપ્લેટ લગાવ્યું છે। એ અમારા સરકારશ્રીની માંગણી એવી છે કે એ નેમપ્લેટ ચેન્જ કરવામાં આવે અને એ નેમપ્લેટ ચેન્જ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એવું લખાય, એવી મારી બધાની માંગ છે।